નમસ્કાર મિત્રો, તો ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છે અને આવી રીતે કંઈક ઇવેન્ટની એન્ટ્રી થવાની છે અને ફાઇનલી અત્યારે અમે અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંયા ઘણા બધા ક્રિએટરો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તમને અંદર જશું અને પછી ત્યારબાદ તેમની એન્ટ્રી પણ તમને બતાવશું. શું કહેશો રાહુલભાઈ તમે? બસ અહીંયા જાજા બધી લોકો ક્રિએટર છે, પણ મને એવું થાય છે કે ભાઈ અમારી 22,000 ક્રિએટર છે. કઈ વાંધો નહીં, આપણે જો હું તો એ જ કહેવા માંગુ છું, જો અમે અમારી રીતના જ વિભાગ છે. અમને એવું નથી કે ભાઈ આને 1 લાખ ફોલોવર્સ છે, 2 લાખ ફોલોવર્સ છે, આપણે એને મળવું છે. જે હું જે કેટેગરીનું કામ કરું, સેવા ભાવિકનું કામ કરું છું, એ તો હું કરવાનો જ છું ઓલરેડી. બરાબર, આપણે પબ્લિક ને એ જ બતાવવા આવ્યા છે કે ભાઈ મોવાની અંદરમાં હું જે અહીંયા શો માં આવ્યો છું કે હું જેટલી સેવા કરું એટલી મને એવું લાગે કે ભાઈ 100% માંથી 10% તો કોઈ પણ એટલી સેવા કરશે કે નહીં કરે. સમજ્યા? તો તમે વિડીયોમાં બને રહ્યો અને આપણું એક આવી જશે ઇન્સ્ટાગ્રામ ની અંદરમાં. અને ત્યારબાદ થઈ ગઈ હતી ભાઈ અમારી રીનાબેન અને પ્રદીપભાઈની શાનદાર એન્ટ્રીઓ, અને ત્યાં અમે ગયા અને અમને ખૂબ મજા આવી હતી. અને ઘણા બધા એવા ક્રિએટર આવ્યા હતા, જે મોટા મોટા ક્રિએટર હોય તે પણ આવ્યા હતા. આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને તેમની સાથે કરેલી મુલાકાત પણ બતાવીશ. અને અહીંયા ઘણા બધા એવા ક્રિએટર હતા અને ખૂબ મજા આવી ભાઈ, બધા સાથે વાતચીત કરી, ઘણું બધું જાણવા મળ્યું. અને આપણા ગીર સોમનાથની અંદરમાં હમણાં એક એવોર્ડ ફંક્શન થવા જઈ રહ્યો છે, ત્યાં આપણે જવાના છે. અને ત્યારબાદ આપણા ડીકેભાઈ અને એસકેભાઈની એન્ટ્રી થઈ. અને ભાઈ ડીકેભાઈ અને એસકેભાઈ બંને ભાઈઓનો પણ ખૂબ સારા એવા વ્યક્તિ છે, એમની સાથે પણ આપણે મુલાકાત કરશું. આગળ બન્યા રહેજો આપણી સાથે. ઇવેન્ટ પત્યા બાદ આપણે તેમની સાથે પણ મુલાકાત કરવાના છે. અને એમની એન્ટ્રી પતી ગઈ ત્યારબાદ આપણે આવે છે આપણા મોટા ક્રિએટર. અને ભાઈ દેવભાઈ જોઈ શકો છો સ્ટેજ ઉપર કેવી રીતે એન્જોય કરી રહ્યા છે. દેવભાઈ આહિરો ભાઈ. અને ઘણા બધા એવા ક્રિએટર હતા કે તેમની સાથે મુલાકાત કરી અને મને ખૂબ જ આનંદ થયો છે. અને ત્યારબાદ આપણે આવે છે લાલજીભાઈ શિયાળ, જે એક ખૂબ મોટું નામ ધરાવે છે. નાની ઉંમરમાં ઘણી બધી નામના મેળવી છે લાલજીભાઈ શિયાળે, અને તેનું સ્વભાવ પણ બહુ સારો છે. આપણે તેમની સાથે પણ મુલાકાત કરશું. અને તેમનો સ્વભાવ મને ખૂબ જ પસંદ આવ્યો છે ભાઈ, કેમ કે તેઓ મોટો ક્રિએટર હોવા છતાં પણ જરા પણ ઈગો નથી ધરાવતા. અને તો આપણે એમની સાથે પણ મુલાકાત કરશું. અને અહીંયા ઇવેન્ટમાં આવેલા બધા જ વ્યક્તિ સાથે અમને ખૂબ જ મોજ આવી છે અને મેં બધા જની મુલાકાત. અહીંયા આપણે અત્યારે છે લાલજીભાઈ શિયાળ. લાલજીભાઈ, આપણા યુટ્યુબ ચેનલ રાકેશ લવ ગુરુને સબસ્ક્રાઇબ કરવાનું કહી દો પ્લીઝ. ઓકે, બધા એને ભાઈને સબસ્ક્રાઇબ કરજો. જય માતા. થેન્ક યુ. અને આપણે અહીંયા મળી ગયા છે પીજે ફેમિલી, જે ખૂબ જ ભાઈ મારા યુટ્યુબ ચેનલ રાકેશ લવ ગુરુને ફોલો કરવાનું કહેજો પ્લીઝ. સબસ્ક્રાઇબ કરો, બધા સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, અને જો અમને બંનેને સપોર્ટ કર્યો એવો આ ભાઈને પણ થેન્ક યુ સર. જોઈ શકો છો અહીંયા ઘણા બધા ક્રિએટર છે, જેવો જોઈ શકો છો ઘણા બધા સારા ક્રિએટર છે, જેવો ત્યારે આપણી વચ્ચે ઘણા એવા ક્રિએટર છે, તે ત્યારે એમ સપોર્ટ આપતા રહેજો. અને અત્યારે પીજે ફેમિલી અમારી સાથે જ છે, જોઈ શકો છો તમે. અત્યારે આ છે પીજે ફેમિલી, જેઓ પણ એક ઇવેન્ટમાં આવ્યા હતા ઉના. તો પ્લીઝ યાર એન્ડ સપોર્ટ બનાવી રાખજો. એસકે ભાઈ અને ડીકે ભાઈ, જેઓ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ નામ ધરાવતા વ્યક્તિ છે, અને એમની મુલાકાત આજે મારે મોહવા ખાતે થઈ છે. તો એસકે ભાઈ અને ડીકે ભાઈ, તમે શું કહેશો અમારી યુટ્યુબ ની ફેમિલીને? તો ભાઈ તમારી આઈડી નામ શું છે? રાકેશ લવગુરુ. રાકેશ લવ ગુરુ. પ્રોપર મોવાના જ છો ને? ના, હું ગીર સોમનાથ થી છું. ઓ ભાઈ, બહુ દૂર થી આવી જાય ભાઈ. જો દૂર દૂર થી આપણને માણસો ઓળખતા હોય તો ભાઈ અમારા માટે ભાઈ બહુ આમ મોટી વાત કહેવાય. બાકી ભાઈ બહુ ખૂબ સરસ મહેનત કરશે. ભાઈ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરજો ભાઈ નાના ગરીબ માણસો. થેન્ક યુ સો મચ યાર, વેલકમ.
અને મિત્રો હું આવ્યો તો ગીર સોમનાથથી અને મને અહીંયા મળી ગયા છે માસી. માસી તો આપણો ફેવરિટ ડાયલોગ બોલી નાખો ચાલો. તો મિત્રો તમે વિડીયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનું, વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનું. તો અત્યારે હું મોવાની અંદર આવ્યો હતો અને માસી મને મળ્યા છે ભાઈ. અને અહીંયા ઘણા બધા ક્રિએટરો આવ્યા છે, જોઈ શકો છો તમે. જે બધા જ ક્રિએટરો અહીંયા આવ્યા છે. તો બન્યા રહેજો આપણા એન્ડ સુધી વ્લોગમાં. ઘણા સેલિબ્રિટી પણ છે. મને તો રોહિતે કીધું કે આવી ગયા છે મુકેશભાઈ બધાય, તો મેં કીધું હાલો આપણે હળી મારી. તો આપણે તો છે ને એ મિત્રોને તો બધાને કહી જ દીધું છે. આપણે તો છે ને મુકેશભાઈને કહેવાનું છે કે મુકેશભાઈ તમે વિડીયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનું, વિડીયો તો બનાવવાનો. પબ્લિક જે કેવું એ કે વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનું. તો વિડીયો બનાવશો તો જ તમે આગળ વધશો. અને પછી તો ભાઈ ત્યારબાદ અમે આવી ગયા હોલમાં. અને આ ભાઈ તો કે હું મોઢું તો ના જ બતાવું, અરે ભાઈ થાકી ગયા. અને પછી આપણે વિનુભાઈ ડાન્સર અને ઘણા બધા ક્રિએટરો હોલમાં ફોટા બોટા અને એવું બધી પાડતા હતા બધા જ. અને આ છે અમારા રાહુલભાઈ મકવાણા, એક ગરીબ દુનિયા બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને વિનુભાઈ ડાન્સરની સાથે મુલાકાત કરી. અને ત્યારબાદ અમારે બેન આવ્યા હતા કાનુડાને લઈને. અને ભાઈ કાળિયા ઠાકોર હોય એટલે પછી તો પબ્લિક ઉમટી જ પડે. અને ત્યારબાદ એક કાનુડાને લઈ અને બધા જ લોકો ફોટા પાડવામાં એન્જોય કરતા હતા. અને રાહુલભાઈ મકવાણા અને વિનુભાઈ ડાન્સર જે ખૂબ નામ ધરાવે છે. અને આ કે હું તો મોઢું બતાવું જ નહીં. અને પછી બધા કાનુડાની સાથે ફોટા અને રીલું પાડતા હતા. અને પછી આપણે અંદર ગયા ઇવેન્ટની અંદર. અને જોઈ શકો છો આપણે રીનાબેન અને ઘણા બધા ક્રિએટર હતા, મુકેશભાઈને અને દેવભાઈ આહિર, ઘણા બધા મોટા મોટા ક્રિએટર આવ્યા હતા, ડીકેભાઈ, એસકેભાઈ, ઘણા બધા આવ્યા હતા. અને આપણે ત્યાં બહુ એન્જોય કરી છે. અને પછી અમે બેઠ્યા હતા. અમારો રાહુલભાઈ મકવાણાનો વારો આવી ગયો હતો. અને ભાઈ અમને મોહવાની અંદર ખૂબ જ મજા આવી છે. અને ખૂબ સારો પ્યાર પણ મળ્યો છે લોકોનો. અને લાલજીભાઈ શિયાળ કપ આપતા હતા અને ખૂબ મજા આવી. અને દેવભાઈ આહિર સાથે પછી આ ભાઈ કે હવે તો મોઢું બતાવો, તો દેવભાઈને પણ ના પાડી કે ના ના હું મોઢું તો ના જ બતાવું. મિત્રો અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.